નમસ્કાર વિદ્યાર્થી. આજે આપણે ધોરણ 8 માં ત્રીજું ચેપ્ટર પ્રહેલિકા આજે આપણે જોવાના છે. આ પ્રહેલિકા વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે 5 પ્રહેલિકા સુધી આપણે જોયું હતું. એમાં પહેલી પ્રહેલિકા એટલે એક ચક્ષુરના કાકો વિલમિચ્છન્ન બન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. એનો અર્થ તો સોય. બીજો શ્લોક આપણે જોયો હતો. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહાર્ય અજસ્રમ ધાન્ય ભક્ષણમ. એનો હળ આપણે અર્થ જોયો એ પ્રહેલિકાનો. ત્રીજી હતી અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. એનો અર્થ હતો લિખિતમ પત્રમ એટલે લખેલો પત્ર. અને ચોથી પ્રહેલિકા હતી એનો અર્થ હતો પર્વતાગ્રે રથો યાત્રી ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ. કુંભારનો ચાકડો કુંભકારસ્ય ચક્રમ આનો અર્થ હતો. અને પાંચમો જે શ્લોક સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. એમાં 4 વખત સુવર્ણનો આપણે ભાવાર્થ જોયો હતો. મતલબ કે એમાં શ્લેષ અને અંત્યાંગ શબ્દાનુપ્રાસ અલંકારનો ત્યાં થયો હતો એ આપણે જોયું હતું. હવે આપણે છઠ્ઠી પ્રહેલિકા જે લાસ્ટ છે એ વિશે આપણે આજે જોવાના છીએ. તો આ પ્રહેલિકા વિશે આપણે પેલા જાણ્યું અંતરાલાપ અને બહિરાલાપ વિશે પેલા વાત કરીએ. અંતરાલાપ એટલે એનો જવાબ શ્લોકની અંદર જ છુપાયેલો હોય અને બહિરાલાપ એટલે એનો અર્થ એ જે શ્લોકનો અર્થ એ શ્લોકની અંદર ન હોય પણ આપણે શોધવાનો બહાર હોય. એવી આ છેલ્લી છે અંતરાલાપ પ્રહેલિકા છે. મતલબ કે એનો જવાબ આ શ્લોકની અંદર છુપાયેલો છે. પેલા શ્લોક જોઈએ આપણે. ભોજનાંતે ચ કિમ તેયમ જયંત કસ્ય વે સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ફરીવાર પઠન કરીએ. ભોજનાંતે ચ કિમ પેયઃ પેયમ જયંત કસ્ય વે સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. અન્વય જોઈએ કે ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વે સુતઃ અસ્તિ વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ અને તક્રમ શક્રસ્ય દુર્લભમ અસ્તિ. અન્વય દ્વારા અર્થ જોઈએ તો ભોજનના અંતે શું પીવું જોઈએ. છાસ ભોજનના અંતે શું પીવું જોઈએ. પછી જયંત કોનો પુત્ર છે. વિષ્ણુનું પદ કેવું કહેવાય. છાસ ઇન્દ્ર અને દુર્લભ આ 3 એના છે. એમાં 3 માંથી કયો કોનો જવાબ છે આપણે આગળ જોશું. આ આપણે એનો મૂળ ભાવાર્થ જોયો અન્વય દ્વારા. હવે આપણે એનો પેલા શબ્દશઃ અર્થ કરીએ. ભોજનાંતે ભોજનના અંતે. કિમ એટલે શું. પેયમ એટલે પીવું. પેયમ એટલે પીવું. પુરુષમાં જોઈએ. જયંત એટલે કે જયંત આ એક નામ છે. કશ્ય એટલે કોનો. કોનો. વય એટલે ખરેખર. ખરેખર આ એક અવ્યય છે. પાદ પૂર્તિ માટે આ વય એ વાપરવામાં આવે છે. સુતઃ એટલે પુત્ર દીકરો આપણે જાણીએ છીએ. વિષ્ણુ પદમ
વિષ્ણુનું પદ કથમ પ્રોક્તમ કેવું કહેવાયું છે? કથમ પ્રોક્તમ કેવું કહેવાયું છે? તક્રમ નો અર્થ થાય છાસ. છાસ આપણે બધા પીએ છીએ એટલા માટે આપણે એ યાદ છે. શક્રસ્ય ઇન્દ્ર અને દુર્લભમ દુર્લભ મળવું મુશ્કેલ એને આપણે કે ભોજનાંતે ચ કિમ પેયમ ભયંત કશ્યવે સુતા કથમ વિષ્ણુ પદમ અક્રમ શક્ય દુર્લભમ. ભાવાર્થ શબ્દ અર્થ જોઈએ પેલા આપણે એમ બોલ ભાવાર્થ એ ભોજનના અંતે શું પીવું જોઈએ? ભોજનના અંતે શું પીવું જોઈએ? છે જયંતા કશ્યપે સુતઃ. જયંત કોનો છે? જયંત કોનો છે? વિષ્ણુ પદ કેવું કહેવાયું છે? કથમ વિષ્ણુ પદમ પદ કેવું કહેવાયું છે? કેવું કહેવાયું છે? તક્રમ શક્રસ્ય દુર્લભમ. છાસ ઇન્દ્રનો લભ. તમને ખ્યાલ આવી ગયો હશે જોઈને આનો જવાબ શું આવે. ભોજનાંતે ચ કિમ પેયમ છેલ્લી લીટીની અંદર છેલ્લી પંક્તિનો ભાવાર્થ રહેલો છે. ભોજનાંતે ચ કિમ પેયમ ભોજનને અંતે શું પીવું જોઈએ? જવાબ આવ્યો તક્રમ. તક્રમ એટલે છાસ. આ એનો પહેલી પંક્તિનો જવાબ. જયંત કશ્યપે સુતઃ શક્રસ્ય. શક્ર એ આપણે જોયું કે ઇન્દ્રનું એક નામ છે એટલે ઇન્દ્રનો અને દુર્લભમ. પ્રથમ વિષ્ણુ પદમ તો વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? એમ આ છેલ્લી લીટીની અંદર આ ત્રણ પંક્તિનો જવાબ લાસ્ટ પંક્તિની અંદર છે. ભોજનાંતે કિમ પેયમ તો કે છાસ તક્રમ. જયંત કશ્યપે સુતઃ કે શક્રસ્ય ઇન્દ્ર. પ્રથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તો કે દુર્લભમ. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તો કે એમ આ અંતરાલા પ્રહેલિકાની અંદર ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કશ્યપે સુતઃ પ્રથમ વિષ્ણુ પદમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. એમાં ત્રણ પંક્તિઓનો ભાવાર્થ છેલ્લી પંક્તિની અંદર દર્શાવવામાં આવ્યો છે. એટલે આ અંતરાલા એ પ્રહેલિકા છે. તો આપણે આ જોયું કે ભોજનને અંતે શું પીવું જોઈએ? તો કે છાસ. જયંત કોનો પુત્ર છે? તો કે શક્રસ્ય એટલે કે ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? દુર્લભ. એમાં આ છઠ્ઠે પ્રહેલિકા દ્વારા આપણે આ બીજું ચેપ્ટર
પ્રહેલિકા એ અહીં પૂર્ણ કર્યું. હવે આવી તમારી હોમવર્કની વાત. તમારે તમારા હોમવર્કમાં તમારી સંસ્કૃતની ધોરણ 8 ની ફેરબુકની અંદર 6 પ્રહેલિકાના શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો, સમાસ થયો હોય તો સમાસના રૂપો, જે પણ અહીં દર્શાવ્યું હોય એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. તથા સાથે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન તમારી પાસે જે તમારી ધોરણ 8 ની સંસ્કૃતની જે પાઠ્યપુસ્તક એમાંથી તમારે અભ્યાસ અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્ન તમારે તમારી ફેરબુકમાં એ લખી લેવાના રહેશે. તથા જે આપણે આ જે 6 પ્રહેલિકા જોઈએ એ પ્રહેલિકામાં જો તમે સાથે શ્લોકોની આ જે પ્રહેલિકા જોઈએ લખો તો સારું, બાકી શબ્દાર્થોને એવું તો તમારે લખવાનું રહેશે. ફરી વાર રિપીટ કરી દો. હોમવર્ક: શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો, કૃદંત થયું હોય તો કૃદંત, સમાસ થયો હોય તો સમાસ, સાથે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો. બધાએ એક પણ પ્રશ્ન છોડવાનો નથી, કમ્પલસરી બધાએ લખવાના રહેશે. અને તમે હોમવર્ક કરી લો કે તમારા જે પણ વિષય શિક્ષકને એના ફોટા પાડી તમારી ફેરબુકમાંથી લખેલા ફોટા પાડી એને મોકલી દેવાના રહેશે. આ આપણે ત્રીજું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું. હવે આપણે ચોથા ચેપ્ટરમાં આગળ વધીએ. ચોથું ચેપ્ટર છે પ્રેરણાદીપ ચાણક્ય. ચોથા ચેપ્ટરનું નામ છે પ્રેરણાદીપ ચાણક્ય, એટલે પ્રેરણાનો દીવો ચાણક્ય, એવું આ એક નામ અહીં આપણી સામે દર્શાવવામાં આવ્યું છે. પ્રેરણાદીપ ચાણક્ય એટલે પ્રેરણાનો દીવો ચાણક્ય, કે જેની અંદર ચાણક્યના જીવનમાં બનેલ એક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે. કે આ પ્રસંગ એ સૌને માટે પ્રેરણાદાયક છે. કારણ કે આ પ્રસંગથી આપણને ન સમજાય કે જે મારું છે તે મારે જ વાપરવું છે, અન્યનું છે તેના પર મારો કોઈ અધિકાર નથી. આ પાઠ દ્વારા વિવિધ ક્રિયાપદોનો પણ આપણે પરિચય કરાવવાનો છે. એ આ પ્રેરણાદીપ ચાણક્ય, પ્રેરણાનો ચાણક્ય, એના દ્વારા આપણે આજે જોવાનું છે. તો આપણી સામે અહીં 4 પિક્ચર એટલે કે ફોટા પણ આપણી સામે રાખેલા છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એ આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે આ ચેપ્ટરમાં પ્રેરણાદીપ ચાણક્યમાં આપણે આગળ વધીએ. શરૂઆત થાય છે ચંદ્રગુપ્તથી. ચંદ્રગુપ્ત એ મૌર્ય એનું પૂરું નામ છે, કે જે ચાણક્ય જે ચંદ્રગુપ્તને મગધનો રાજા બનાવ્યો એ આ ચંદ્રગુપ્ત મૌર્ય. આગળ વધીએ. આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ. એને કહ્યું કે શ્રીમાન ચાણક્યજી, આર્ય શબ્દ સમાજના પ્રતિષ્ઠિત પુરુષો માટે આ શબ્દ વાપરવામાં આવે છે. ફરી વાર રિપીટ કરી દઉં. આર્ય એટલે શબ્દ, એ શબ્દ જે છે આર્ય એ સમાજના જે પ્રતિષ્ઠિત જે પુરુષો હોય એના માટે આ શબ્દ વાપરવામાં આવે છે, કે જે કરવા યોગ્ય કાર્ય કરે અને ન કરવાના કાર્યનો એ ત્યાગ કરે એવા પુરુષને આર્ય કહેવામાં આવે છે. આ એક સંબોધન છે. એને કહ્યું કે આર્ય ચાણક્ય, કે ચાણક્ય શીતકાલ અસ્તિ. શીતકાલ એટલે ઠંડીનો સમય, શિયાળાનો સમય. અસ્તિ એટલે કે છે. જનેષુ લોકોમાં. ત્યારે સમુદાયમાંથી અમુકનું નિર્ધારણ કરવાનું હોય ત્યારે તેની ષષ્ઠી કે સપ્તમી વિભક્તિ વપરાય છે. એટલે અહીં જનેષુ એટલે કે લોકોમાંથી, અમુક ગરીબ લોકોમાંથી, એમ સપ્તમી વિભક્તિ વાપરવામાં આવી. જનેષુ કંબલાન વિતરત. વિતરતું એટલે વહેંચો. વી ઉપસર્ગ છે
ત્રુ ધાતુ છે વિતર પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને અહીં ધાતુનું આગનાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે ભવાન અધ્યાન કર્તાનું એક ક્રિયાપદ છે. કોણે કહ્યું? ચંદ્રગુપ્તે. આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતું. કે ચંદ્રગુપ્તે કહ્યું કે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે, ગરીબ લોકોને કામળા વેચો. કંબલાન એટલે કામળા, ધાબળા ને આપણે જે કહીએ ગુજરાતીમાં. કે આપણે વાત કરીએ ને જનેષુ, ફરીવાર લોકોમાં જ્યારે સમુદાયમાંથી અમુકનું નિર્ધારણ કરવાનું હોય ત્યારે એની ષષ્ઠી કે સપ્તમી ભક્તિ વાપરવામાં આવે છે, યાદ રાખજો. એટલે એને કહ્યું કે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે, ગરીબ લોકોને ધાબળા વેચો અથવા કામળા વહેંચો. આવું કોણે કહ્યું? ચંદ્રગુપ્તે. હવે આગળ ચાણક્ય મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહે ગૃહમ નયામિ પ્રભાતે વિતરિષ્યામિ. કે ચાણક્યએ કહ્યું કે ચાણક્ય એ બીજું નામ એનું કૌટિલ્ય. કૌટિલ્ય અર્થશાસ્ત્રનો કર્તા, જેને આપણે કૌટિલ્ય અર્થશાસ્ત્ર કહીએ છીએ, એનું આ બીજું નામ, ચાણક્યનું બીજું નામ કૌટિલ્ય છે. કે તે વિષ્ણુગુપ્ત અને વિષ્ણુ શર્મા નામે પણ એ પ્રસિદ્ધ છે આ ચાણક્ય. ઈસવીસન પૂર્વ 321 એટલે કે આ દિવસે જે આપણે જોઈ રહ્યા છીએ એ વાત અહીં છે કે કૌટિલ્ય એનું જેનું આપણે એનું નામ જોયું કે એનું એક નામ વિષ્ણુગુપ્ત અને વિષ્ણુ શર્મા પણ નામે પ્રસિદ્ધ છે, કે તેણે નંદ વંશને ખેડીને ચંદ્રગુપ્ત મૌર્યને મગધના સિંહાસને બેસાડ્યો હતો ઈસવીસન પૂર્વ 321 સદીમાં. એટલે એને કહ્યું કે મહારાજ, એટલે કે હે મહારાજ. ચાણક્ય ચંદ્રગુપ્તને આ રીતે સંબોધે છે. ઇદાનીમ એટલે કે અત્યારે. આ પણ એક અવ્યય છે, અત્યારે. અવ્યયનું એ રૂપ છે. ઇદાનીમ એટલે કે અત્યારે. અહમ કંબલાન મમ ગૃહમ નયામિ એટલે કે ગૃહમ નયામિ એટલે કે હું આ ગૃહમ પ્રતિ એ પ્રતિ અવ્યય દ્વિતીયા વિભક્તિ સાથે વાપરવામાં આવે છે, જેમ કે ગોપાલ ગ્રામમ પ્રતિગચ્છતિ અથવા નયામિ એટલે કે હું લઈ જાઉં છું. એની જગ્યાએ નયામિ વાપરવામાં આવ્યું છે. પ્રભાતે એટલે સવારે. વિતરિષ્યામિ હું વહેંચીશ. ઉપસર્ગ ત્રુ ધાતુ વિતર પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને, ધાતુનું સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન મૂકવામાં આવ્યું છે. અહમ અધ્યાત્મ કર્તાનું એ ક્રિયાપદ છે, જે એટલે એને કહ્યું કે મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ નયામિ પ્રભાતે વિતરિષ્યામિ. કે મહારાજ, કોણે કહ્યું? ચાણક્ય. અત્યારે હું આ કામડા મારે ઘેર લઈ જાઉં છું, સવારમાં વહેંચીશ. વિતરિષ્યામિ પ્રભાતે વિતરિષ્યામિ સવારે, પ્રભાતે એટલે સવારે. વિતરિષ્યામિ એટલે હું વહેંચીશ. ચંદ્રગુપ્ત આગળ જોઈએ. પછી ચંદ્રગુપ્ત કહે છે તથા કરોતુ ભવાન તય ચૌરાહ પ્રવિશંતિ. તથા કરોતુ ભવાન, તથા એટલે તેમ, આ પણ એક અવ્યય છે. કરોતુ ભવાન એટલે આપ કરો. કરોતુ આપ કરો.
ભલે આપ તેમ કરો, એવું કોણે કહ્યું? ચંદ્રગુપ્તે. તત્ર ત્રય ચૌરાહા પ્રવિશંતિ. આ કરોતુ ભવાન એ ભવત એ ભવત સર્વનામ સાથે ક્રિયાપદ અને અન્ય પુરુષ આવે છે, એટલે ભવાન સાથે કરોતુ એ અન્ય પુરુષનું ક્રિયાપદ અહીં આવ્યું છે. કરોતુ ભવાન એ સર્વનામ સાથે, આ ભવાન જે છે એ સર્વનામ સાથે ક્રિયાપદ અન્ય પુરુષ એક વચનનું આવે એટલે એટલા માટે અહીં કરોતુ એ ક્રિયાપદ અન્ય પુરુષનું ક્રિયાપદ અહીં આવ્યું છે. તત્ર ત્રય ચોરાહા એટલે 3 ચોરો. ત્રય ચોરાહા, ત્રય ચોરાહા એટલે 3 ચોરો. પ્રવિશંતિ પ્રવેશ કરે છે. ચોરાહા એ કર્તાનું ક્રિયાપદ છે. પછી 3 ચોરો પ્રવેશે છે. આગળ જોઈએ. પ્રથમ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતत् તસ્ય ગૃહમ. પહેલો જે ચોર હતો, 3 ચોરો હતા, એમાં પહેલો ચોર ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. પ્રથમ એટલે ચોર, પહેલો ચોર. ચંદ્રગુપ્તસ્ય એટલે ચંદ્રગુપ્તના, ચંદ્રગુપ્તનો. મંત્રી એટલે મંત્રી અથવા અમાત્ય જેને આપણે કહીએ. જોઈએ આપણે એનો મંત્રી એટલે અથવા અમાત્ય કે ચાણક્ય. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એટલે કે પેલા ચોરે કહ્યું કે ચંદ્રગુપ્તનો મંત્રી ચાણક્ય એતत् તસ્ય ગૃહમ, તો કે આ તસ્ય ગૃહમ તેનું ઘર છે. કોને કહ્યું? પેલા ચોરે કે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતत् તસ્ય ગૃહમ, કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે. હવે આગળ દ્વિતીય પછી બીજો ચોર. અત્ર તૈલદીપ સમીપે પીઠમ પુસ્તકાની. એટલે કે બીજો ચોર હતો, એને કહ્યું કે અત્ર એટલે અહીં. આ પણ એક અવ્યય છે. તૈલદીપ તૈલદીપ એટલે તેલનો દીવો. તેલનો દીવો. સમીપે પીઠમ, પીઠમ એટલે આસન. પીઠમ એટલે આસન અથવા બેઠક જેને આપણે કહીએ. પુસ્તકાની એટલે પુસ્તકો. પુસ્તકાની એટલે પુસ્તકો. અત્ર તૈલદીપ સમીપે પીઠમ પુસ્તકાની, કે અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન એટલે કે બેઠક છે, અને પુસ્તકો. એમ એ બોલ્યો. હવે આગળ ત્રીજો ચોર હતો, એ આગળ શું કહે છે જોઈએ આપણે. તૃતીય ધનમ પુત્ર. ત્રીજા ચોરે કહ્યું કે ધનમ પુત્ર. તૃતીય એટલે ત્રીજો ચોર હતો, એને ધનમ પુત્ર એટલે ધન ક્યાં, ધન ક્યાં છે એવું એને કહ્યું. હવે પ્રથમ પેલો ચોર હતો એ ફરી વાર કહે છે કઈ અત્ર તું નાસ્તિ દ્વિતીય પ્રકોષ્ઠે પ્રવિશામઃ. એટલે એને એ પેલો ચોર હતો, ફરી વાર એને કહ્યું કે અત્ર તું એટલે કે અહીં તો, નાસ્તિ ન અસ્તિ આપણે એનું
છૂટું પાડીએ તો ન અસ્તિ એટલે નાસ્તિ આવું થાય એટલે કે નથી. પ્રકોષ્ઠમ પ્રવિશામઃ પ્રકોષ્ઠમ પ્રકોષ્ઠમ એટલે ઓરડો. પ્રકોષ્ઠમ એટલે ઓરડો. અહીં ઓરડામાં અથવા ખંડમાં એવું છે. ઓરડામાં અથવા ખંડમાં પ્રવિશામઃ એટલે આપણે પ્રવેશીએ છીએ. પ્રવિશામઃ જોઈએ આપણે પ્રવિશામઃ એટલે આપણે પ્રવેશીએ છીએ. છીએ. અત્ર તુ નાસ્તિતિયમ પ્રકોષ્ઠે પ્રવિશામઃ. પેલા પહેલા ચોરે કહ્યું કે અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશીએ. એવું કોને કહ્યું? જે પહેલો ચોર તો એને કહ્યું. તો આ આપણે જે જોઈ રહ્યા છે પ્રેરણાદીપ ચાણક્ય, પ્રેરણાનો દીવો ચાણક્ય, એમાં આપણે અહીં સુધી આપણે આજે જોઈએ છીએ. અહીં સુધી આપણે આજે જોયું આ લેક્ચરમાં. હવે પછી ફરીવાર બીજા લેક્ચરમાં મળીશું ત્યારે અહીંથી આપણે આગળ એ વધીશું. એ પહેલા ફરીવાર ત્રીજા ચેપ્ટરનું હોમવર્ક રિપીટ કરી દઉં. અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને શબ્દાર્થો તમારે તમારી કેરબુકમાં લખવાના રહેશે અને એ લખ્યા પછી એના ફોટા પાડી તમારે એ વિષય શિક્ષકને મોકલી દેવાના છે. આ સંસ્કૃતની વાત નથી કરતો, તમારા 8મા ધોરણના બધા જ વિષયની વાત કરું છું. જે પણ તમને હોમવર્ક આપે એ વિષય શિક્ષક એ તમારે એના ફોટા પાડી તમારે ફેરબુકમાં લખી ફોટા પાડી એ વિષય શિક્ષકને તમારે મોકલી દેવાના રહેશે. એટલે એમને ખ્યાલ આવે કે તમે હોમવર્ક કર્યું છે. અને બીજું જે આપણે જે આ પ્રેરણાદીપ ચાણક્ય, પ્રેરણાનો દીવો જે ચાણક્ય જોઈ રહ્યા છે, અહીં સુધી જે આપણે જોયું એ તમારે એકવાર તમારી પાઠ્યપુસ્તકમાંથી વાંચી જવાનું ને સમજી જવાનું. અને અહીંયા જે આપણે જે શબ્દાર્થો જોયા, શીતકાલ, જનેષુ, કંબલા, ઈદાનીમ, એ બધા તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જે દર્શાવેલા હોય શબ્દાર્થો અને અહીંથી જે બોલેલા હોય લખેલા હોય તમારે તમારી ધોરણ 8ની સંસ્કૃતની ફેરબુકમાં એ લખવાના રહેશે. અને અહીં સુધીનું વાંચે તમારે એકવાર વાંચી ને સમજી જવાનું છે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આ લેક્ચર આપણે આજે જોયું. હવે ફરીવાર બીજા લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આગળ વધી અને આગળ એ ચોરોની શું અભિલાષા છે, શું કરશે, તો આપણે આગળ બીજા લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ.